નમસ્કાર મિત્રો, નિત્ય જ્ઞાનમાં તમારું ફરી એકવાર સ્વાગત છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે માર્કેટમાં કોઈ શેરનો ભાવ સતત ઘટતો હોય ત્યારે અચાનક તેને કોણ ટેકો આપે છે? આજે આપણે જેસી લિવરમોરના જીવનના એક એવા પ્રકરણ વિશે વાત કરવાના છીએ જે મેનિપ્યુલેશન શબ્દ પાછળનો અસલી ચહેરો તમારી સામે લાવશે। આજના પ્રકરણ 20માં આપણે જોઈશું ધ એલિયાઝ ઓફ મેનિપ્યુલેશન। લોકો મેનિપ્યુલેશનને છેતરપિંડી માને છે, પણ લિવરમોર સમજાવે છે કે આ એક પ્રોફેશનલ બિઝનેસ છે। જ્યારે મોટા પ્લેયર્સ ફસાય છે ત્યારે તેઓ કેવી રીતે એક એક્સપર્ટની મદદથી સુરક્ષિત રીતે બહાર નીકળે છે। ધ રૂલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, એક બહુ મોટો રહસ્યમય નિયમ કે સ્ટોક હંમેશા તેજીમાં ઉપર લઈ જવામાં આવે છે, પણ તેનો અસલી માલ તો ભાવ ઘટતી વખતે એટલે કે ઓન ધ વે ડાઉન જ વેચવામાં આવે છે। પબ્લિક કેમ હંમેશા ટોચ પર જ છેતરાય છે? સ્ટેબિલાઇઝિંગ પ્રોસેસ, લિવરમોરની એક ખાસ ટેકનિક જેમાં તેઓ પોતાના ખિસ્સામાંથી પૈસા વાપર્યા વગર શેરના ભાવને કેવી રીતે સ્થિર રાખતા હતા। શોર્ટ સેલિંગનો ઉપયોગ સ્ટોકને સપોર્ટ આપવા માટે કેવી રીતે થઈ શકે? લાઇન ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ, જ્યારે તમે જે સ્ટોક ઓપરેટ કરી રહ્યા હોવ તે તમારી વાત ના માને ત્યારે શું કરવું? લિવરમોરનો સૌથી કિંમતી પાઠ કે ટેપ સાથે ક્યારે દલીલ ના કરો અને નુકસાન નાનું હોય ત્યારે જ નીકળી જાઓ। મિત્રો, આ પ્રકરણ તમને એક ઓપરેટરની નજરથી માર્કેટ જોતા શીખવશે। તો તૈયાર થઈ જાઓ મેનિપ્યુલેશનના આ એડવાન્સ ક્લાસને સમજવા માટે। ચાલો શરૂ કરીએ। પ્રકરણ 20, મેનિપ્યુલેશનની રણનીતિ અને સ્ટેબિલાઇઝિંગનું વિજ્ઞાન। મેનિપ્યુલેશન શબ્દ અત્યારે સાંભળવામાં થોડો ખરાબ લાગે છે, એટલે તેને હવે એક નવા નામની જરૂર છે। જો આ પ્રક્રિયાનો હેતુ મોટા જથ્થામાં શેર વેચવાનો હોય તો મને નથી લાગતું કે તેમાં કોઈ રહસ્ય કે ખોટું કામ હોય। બસ શરત એટલી કે તેમાં ખોટી માહિતી આપીને લોકોને છેતરવામાં ન આવતા હોય। એ વાતમાં કોઈ શંકા નથી કે મેનિપ્યુલેટર હંમેશા સટ્ટાખોરો વચ્ચે જ પોતાના ખરીદદારો શોધે છે। તે એવા માણસો પાસે જાય છે જેઓ પોતાની મૂડી પર મોટું વળતર ઈચ્છે છે અને તેથી તેઓ સામાન્ય બિઝનેસ કરતાં વધુ જોખમ લેવા તૈયાર હોય છે। આ વાત જાણતા હોવા છતાં જે માણસ સહેલાઈથી પૈસા કમાવવામાં નિષ્ફળ જાય અને બીજાને દોષ આપે તેની પ્રત્યે મને કોઈ સહાનુભૂતિ નથી। જ્યારે તે જીતે છે ત્યારે તે પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે, પણ જ્યારે તે પૈસા ગુમાવે છે ત્યારે સામેવાળો માણસ તેને ઠગ કે મેનિપ્યુલેટર લાગે છે। આવા સમયે લોકો આ શબ્દનો પ્રયોગ એવી રીતે કરે છે જાણે કોઈએ પત્તાની રમતમાં છેતરપિંડી કરી હોય, પણ હકીકતમાં એવું હોતું નથી। સામાન્ય રીતે મેનિપ્યુલેશનનો હેતુ માર્કેટેબિલિટી વધારવાનો હોય છે, એટલે કે કોઈપણ સમયે કોઈ ચોક્કસ ભાવે મોટા જથ્થામાં શેર વેચવાની ક્ષમતા ઊભી કરવી। ક્યારેક બજારની પરિસ્થિતિ બદલાઈ જવાથી કોઈ ગ્રુપ કે પુલ પોતાનો માલ વેચી શકતું નથી અથવા તો બહુ મોટું નુકસાન કરીને વેચવું પડે છે, ત્યારે તેઓ કોઈ પ્રોફેશનલ માણસને કામ સોંપવાનું નક્કી કરે છે, કારણ કે તેમને વિશ્વાસ હોય છે કે તેની આવડત અને અનુભવ તેમને મોટી પાયમાલીમાંથી બચાવી લેશે અને વ્યવસ્થિત રીતે બહાર નીકળવામાં મદદ કરશે। તમે નોંધ્યું હશે કે હું એવા મેનિપ્યુલેશનની વાત નથી કરતો જેનો હેતુ બને તેટલા સસ્તા ભાવે શેર ભેગા કરવાનો હોય, જેમ કે કોઈ કંપનીનો કંટ્રોલ લેવા માટે કરવામાં આવતી ખરીદી, કારણ કે આજના સમયમાં આવું બહુ ઓછું બને છે। જ્યારે જય ગોલ્ડ વેસ્ટર્ન યુનિયનનો કંટ્રોલ લેવા માંગતા હતા અને તેમણે મોટો જથ્થો ખરીદવાનું નક્કી કર્યું, ત્યારે વોશિંગ્ટન કોર્નર, જેઓ વર્ષોથી સ્ટોક એક્સચેન્જમાં દેખાયા નહોતા, તેઓ અચાનક ત્યાં પહોંચી ગયા। તેમણે વેસ્ટર્ન યુનિયન માટે બોલી લગાવવાનું શરૂ કર્યું। ત્યાંના ટ્રેડરો તેમની મૂર્ખામી પર હસવા લાગ્યા, કારણ કે તેમને લાગ્યું કે કોર્નર એટલા ભોળા છે કે એવું નાટક કરીને ભાવ વધારી દેશે કે મિસ્ટર ગોલ્ડ શેર ખરીદવા માંગે છે। ટ્રેડરોએ હસતા હસતા તેમને જોઈએ એટલા શેર વેચી દીધા। શું આ મેનિપ્યુલેશન હતું? તેનો જવાબ હા પણ હોઈ શકે અને ના પણ। મોટાભાગના કિસ્સાઓમાં મેનિપ્યુલેશનનો હેતુ પબ્લિકને બને તેટલા સારા ભાવે શેર વેચવાનો હોય છે। આ માત્ર વેચાણની વાત નથી, પણ ડિસ્ટ્રીબ્યુશનની વાત છે। કોઈપણ શેર એક માણસ પાસે હોય તેના કરતાં 1000 લોકો પાસે હોય તે માર્કેટ માટે બધી રીતે સારું છે। તેથી મેનિપ્યુલેટરે માત્ર સારા ભાવ વિશે જ નહીં, પણ તે શેર કોની પાસે જઈ રહ્યા છે તેના વિશે પણ વિચારવું પડે છે। જો તમે પાછળથી પબ્લિકને શેર લેવા માટે તૈયાર ન કરી શકો તો ભાવને બહુ ઊંચા સ્તરે લઈ જવાનો કોઈ અર્થ નથી। જ્યારે પણ બિનઅનુભવી મેનિપ્યુલેટર્સ એકદમ ટોચ પર માલ વેચવાનો પ્રયત્ન કરે છે અને નિષ્ફળ જાય છે, ત્યારે અનુભવી લોકો ડાહી વાતો કરે છે કે તમે ઘોડાને પાણી સુધી લઈ જઈ શકો, પણ તેને પાણી પીવડાવી શકતા નથી। આ એક જૂનો નિયમ છે। હકીકતમાં મેનિપ્યુલેશનનો એક ખાસ નિયમ યાદ રાખવા જેવો છે જે કીન અને તેમના પુરોગામીઓ સારી રીતે જાણતા હતા।
નિયમ એ છે કે સ્ટોકને બને તેટલી ઊંચી સપાટી સુધી લઈ જવામાં આવે છે અને પછી જ્યારે ભાવ ઘટવા લાગે ત્યારે રસ્તામાં પબ્લિકને માલ વેચવામાં આવે છે. ચાલો હું શરૂઆતથી સમજાવું. માની લો કે કોઈ ગ્રુપ અથવા કોઈ વ્યક્તિ પાસે શેરનો મોટો જથ્થો છે જે તે સારા ભાવે વેચવા માંગે છે. આ શેર ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. તેને વેચવા માટેની શ્રેષ્ઠ જગ્યા ઓપન માર્કેટ છે અને શ્રેષ્ઠ ખરીદનાર સામાન્ય જનતા છે. આ વેચાણની જવાબદારી એક માણસ સંભાળે છે. તેણે અથવા તેના સાથીઓએ પહેલા તે શેર વેચવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેઓ સફળ થયા નથી. તે ટૂંક સમયમાં સમજી જાય છે કે આ કામ માટે જે અનુભવ અને આવડત જોઈએ તે તેની પાસે નથી. તે એવા કેટલાક લોકો વિશે જાણે છે જેઓ આવા સોદાઓમાં સફળ રહ્યા હોય અને તે તેમની પ્રોફેશનલ મદદ લેવાનું નક્કી કરે છે. તે તેમની પાસે એવી રીતે જાય છે જેવી રીતે કોઈ બીમાર માણસ ડોક્ટર પાસે જાય અથવા કોઈ ખાસ કામ માટે એન્જિનિયર પાસે જાય. ધારો કે તેણે મારા વિશે સાંભળ્યું છે કે હું આ રમતનો જાણકાર છું. મને લાગે છે કે તે પહેલા મારા વિશે બધી તપાસ કરશે. ત્યારબાદ તે મુલાકાત ગોઠવશે અને નક્કી કરેલા સમયે મારી ઓફિસમાં આવશે. સ્વાભાવિક છે કે જે સ્ટોક વિશે વાત ચાલે છે તેના વિશે અને તેની પાછળ શું છે તે હું જાણતો જ હોઉં છું. એ બધું જાણવું એ જ મારો બિઝનેસ છે અને તેનાથી જ મારું ઘર ચાલે છે. પેલો મુલાકાતી મને જણાવે છે કે તે અને તેના સાથીઓ શું કરવા માંગે છે અને મને એ કામ સંભાળવા માટે કહે છે. ત્યાર પછી મારો બોલવાનો વારો આવે છે. એ કામને બરાબર સમજવા માટે મારે જે પણ માહિતી જોઈએ તે હું માંગી લઉં છું. હું એ શેરની સાચી કિંમત નક્કી કરું છું અને માર્કેટમાં તેની કેટલી શક્યતાઓ છે તેનો અંદાજ લગાવું છું. આ બધું અને માર્કેટની અત્યારની પરિસ્થિતિ મને એ સમજવામાં મદદ કરે છે કે આ કામમાં સફળતા મળશે કે નહીં. જો મને લાગે કે બધું બરાબર છે તો હું એ પ્રસ્તાવ સ્વીકારી લઉં છું અને ત્યાં જ જણાવી દઉં છું કે મારી ફી અને શરતો શું રહેશે. જો તે મારી શરતો અને ફી સ્વીકારી લે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં છું. સામાન્ય રીતે હું શેરના મોટા જથ્થા પર કોલ્સ માંગુ છું અને લઉં છું. હું આગ્રહ રાખું છું કે આ કોલ્સ અલગ અલગ લેવલ પર હોય કારણ કે તે દરેક માટે ન્યાયી છે. કોલની કિંમત માર્કેટમાં ચાલતા ભાવથી થોડી નીચેથી શરૂ થાય છે અને પછી ઉપર જતી જાય છે. દાખલા તરીકે જો મને 1 લાખ શેર પર કોલ્સ મળે અને શેરનો ભાવ 40 ચાલતો હોય તો હું અમુક હજાર શેર માટે 35ના ભાવે કોલ લઉં, પછી 37 પર, પછી 40 પર અને પછી 45 અને 50 એમ છેક 75 કે 80 સુધી જઈ શકું છું. જો મારા કામના લીધે એટલે કે મેનિપ્યુલેશનના લીધે ભાવ વધે અને સૌથી ઊંચા લેવલ પર શેરની સારી ડિમાન્ડ હોય જેથી હું મોટા જથ્થામાં શેર વેચી શકું તો હું એ કોલનો ઉપયોગ કરું છું. આમાં હું પણ પૈસા કમાઉં છું અને મારા ક્લાયન્ટ્સ પણ પૈસા કમાય છે. આ રીતે જ કામ થવું જોઈએ. જો તેઓ મારી આવડત માટે પૈસા ચૂકવતા હોય તો તેમને તેનું વળતર મળવું જ જોઈએ. અલબત્ત ક્યારેક એવું બને કે કોઈ ગ્રુપને નુકસાન સાથે કામ પૂરું કરવું પડે પણ એવું બહુ ઓછું બને છે કારણ કે જ્યાં સુધી મને નફો ન દેખાય ત્યાં સુધી હું કામ હાથમાં લેતો નથી. આ વર્ષે 1 કે 2 સોદામાં મને નફો થયો નહોતો જેના કારણો અલગ છે જે કદાચ પછી ક્યારેક કહીશ. કોઈપણ શેરમાં તેજી લાવવાનું પહેલું પગલું એ છે કે લોકોને ખબર પડવી જોઈએ કે તેજી આવી રહી છે. આ સાંભળવામાં થોડું અજીબ લાગે છે પણ જરા વિચારો. આ એટલું પણ અજીબ નથી જેટલું લાગે છે. તમારી સાચી દાનત બતાવવાની સૌથી અસરકારક રીત એ છે કે સ્ટોકને એક્ટિવ અને મજબૂત બનાવો. આખી દુનિયામાં સૌથી મોટો પ્રચાર કરનાર ટિકર છે અને જાહેરાત માટેનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ ટેપ છે. મારે મારા ક્લાયન્ટ્સ માટે કોઈ પેમ્ફલેટ છપાવવાની જરૂર નથી પડતી. મારે અખબારોને શેરની કિંમત વિશે કહેવાની કે કંપનીના ભવિષ્ય વિશે ફાઇનાન્શિયલ રિવ્યૂ લખાવવાની જરૂર નથી પડતી. મારે કોઈ પાછળ ચાલનારા લોકો પણ શોધવા પડતા નથી. હું માત્ર સ્ટોકને એક્ટિવ કરીને આ બધું મેળવી લઉં છું. જ્યારે માર્કેટમાં એક્ટિવિટી વધે છે ત્યારે લોકો આપોઆપ તેના કારણો શોધવા લાગે છે અને સમાચાર માધ્યમો મારી કોઈ પણ મદદ વગર તે કારણો પબ્લિક સુધી પહોંચાડી દે છે. ફ્લોર ટ્રેડર્સને માત્ર એક્ટિવિટી જ જોઈએ છે. જો માર્કેટમાં શેરની લે વેચ થતી હોય તો તેઓ કોઈપણ લેવલ પર શેર ખરીદવા કે વેચવા તૈયાર હોય છે. જ્યાં તેમને હલચલ દેખાય ત્યાં તેઓ હજારો શેરના સોદા કરે છે અને તેમની ક્ષમતા ઘણી મોટી હોય છે. સ્વાભાવિક રીતે જ તેઓ મેનિપ્યુલેટર માટે ખરીદદારોની પહેલી ફૌજ બને છે. તેઓ આખી તેજીમાં તમારી પાછળ રહે છે અને કામના દરેક તબક્કે મોટી મદદ કરે છે. મને ખબર છે કે જેમ્સ આર્કિન હંમેશા સૌથી વધુ એક્ટિવ ટ્રેડર્સનો ઉપયોગ કરતા હતા જેથી એક તો મેનિપ્યુલેશન કોણ કરે છે તે છુપાયેલું રહે અને બીજું એ કે આ ટ્રેડર્સ ટિપ્સ અને વાતો ફેલાવવામાં સૌથી માહેર હોય છે. તેઓ તે ટ્રેડર્સને મોઢેથી કોલ્સ આપતા હતા જેથી તેઓ નફો કરે તે પહેલા માર્કેટમાં થોડું મદદરૂપ કામ કરી શકે.
તેઓ ટ્રેડર્સ પાસે નફો કમાવવા માટે મહેનત કરાવતા હતા. ટ્રેડર્સનો સાથ મેળવવા માટે મારે ક્યારેય સ્ટોકને એક્ટિવ કરવા સિવાય બીજું કંઈ કરવું પડ્યું નથી. ટ્રેડર્સને તેનાથી વધુ કંઈ જોઈતું પણ નથી હોતું. એ યાદ રાખવું જોઈએ કે એક્સચેન્જના આ પ્રોફેશનલ ટ્રેડર્સ નફો કમાવવા માટે જ શેર ખરીદે છે. તેમને બહુ મોટા નફાની જરૂર નથી હોતી, પણ તેમને નફો ઝડપથી જોઈએ છે. મેં જણાવેલા કારણોસર હું સ્પેક્યુલેટર્સનું ધ્યાન ખેંચવા માટે સ્ટોકને એક્ટિવ કરું છું. હું પોતે ખરીદ વેચાણ કરું છું, અને ટ્રેડર્સ પણ તે જ કરે છે. જ્યારે મેં પહેલેથી જ કોલ્સ દ્વારા મોટાભાગનો સટ્ટાકીય માલ લોક કરી રાખ્યો હોય ત્યારે વેચવાનું દબાણ બહુ હોતું નથી. તેથી ખરીદીનું પલ્લું નમેલું રહે છે અને પબ્લિક મેનિપ્યુલેટર કરતાં ટ્રેડર્સને વધુ ફોલો કરે છે. પબ્લિક ખરીદદાર તરીકે માર્કેટમાં આવે છે. આ ડિમાન્ડને હું પૂરી કરું છું, એટલે કે હું મારો માલ વેચવાનું શરૂ કરું છું. જો ડિમાન્ડ સારી હોય તો તે મેં શરૂઆતમાં ભેગા કરેલા શેર કરતાં પણ વધુ માલ પચાવી લે છે, અને જ્યારે આવું થાય ત્યારે હું શોર્ટ સેલિંગ કરું છું. એટલે કે મારી પાસે જેટલા શેર છે તેના કરતાં વધુ શેર હું વેચું છું. આવું કરવું મારા માટે સલામત છે, કારણ કે હું મારા કોલ્સ સામે જ વેચાણ કરી રહ્યો હોઉં છું. જ્યારે પબ્લિક તરફથી ડિમાન્ડ ઓછી થાય ત્યારે શેરનો ભાવ વધતો અટકી જાય છે, અને પછી હું રાહ જોઉં છું. ધારો કે શેરનો ભાવ વધતો અટકી ગયો છે અને માર્કેટમાં કોઈ નબળો દિવસ આવે છે. આખું માર્કેટ થોડું નીચે આવે અથવા કોઈ ચતુર ટ્રેડર જોઈ જાય કે મારા શેરમાં હવે કોઈ મોટી ખરીદી નથી રહી, તો તે વેચાણ શરૂ કરે છે, અને બીજા પણ તેને જોઈને વેચે છે. ગમે તે કારણ હોય, મારો શેર નીચે જવાનું શરૂ કરે છે. ત્યારે હું તેને ખરીદવાનું શરૂ કરું છું. હું એ શેરને એવો સપોર્ટ આપું છું જેવો કોઈ પણ સારા સ્ટોકને તેના માલિકો તરફથી મળવો જોઈએ. વળી હું મારો માલ વધાર્યા વગર પણ તેને સપોર્ટ આપી શકું છું. નોંધ કરજો કે હું આ કામ મારા પૈસા ઘટાડ્યા વગર કરું છું. હકીકતમાં હું જે કરી રહ્યો હોઉં છું તે છે મારા શોર્ટ સેલિંગ કરેલા શેરને પાછા ખરીદવા, જે મેં ઊંચા ભાવે પબ્લિક અને ટ્રેડર્સની ડિમાન્ડ વખતે વેચ્યા હતા. ટ્રેડર્સ અને પબ્લિકને એ બતાવવું હંમેશા સારું રહે છે કે જ્યારે ભાવ ઘટે છે ત્યારે પણ ખરીદવારો બેઠા છે. આનાથી પ્રોફેશનલ ટ્રેડર્સ દ્વારા થતું આડેધડ શોર્ટ સેલિંગ અટકે છે અને ગભરાયેલા શેરધારકો દ્વારા થતું વેચાણ પણ ઓછું થાય છે. જ્યારે સ્ટોકને સપોર્ટ ન મળે ત્યારે તે નબળો પડતો જાય છે, પણ મારી આ ખરીદી તેને સ્થિર કરવાનું કામ કરે છે, જેને હું સ્ટેબિલાઇઝિંગ પ્રોસેસ કહું છું. અજયભાઈ, પ્રકરણ 20 પણ હવે જ ઇંગ્લિશમાં તૈયાર. જેમ માર્કેટ વધતું જાય છે તેમ હું પણ ભાવ વધવાની સાથે શેર વેચતો જાઉં છું, પણ ક્યારેય એટલા નથી વેચતો કે ભાવ વધતો અટકી જાય. આ મારી સ્ટેબિલાઇઝિંગ પ્લાનિંગનો જ એક ભાગ છે. એ દેખીતું છે કે જ્યારે હું શિસ્તબદ્ધ રીતે ભાવ વધતા હોય ત્યારે જેટલા વધુ શેર વેચીશ તેટલા જ વધુ હું સેફ સ્પેક્યુલેટર્સને પ્રોત્સાહન આપી શકીશ, જેઓ જોખમી ટ્રેડર્સ કરતાં સંખ્યામાં વધુ હોય છે. વળી આમ કરવાથી જ્યારે પણ માર્કેટમાં નબળા દિવસો આવશે ત્યારે હું સ્ટોકને વધુ સપોર્ટ આપી શકીશ. હંમેશા શોર્ટ પોઝિશનમાં રહેવાથી હું મારી જાતને જોખમમાં મૂક્યા વગર ગમે ત્યારે સ્ટોકને ટેકો આપી શકું છું. સામાન્ય રીતે હું એવા ભાવે વેચાણ શરૂ કરું છું જે મને નફો અપાવે, પણ ઘણીવાર હું નફા વગર પણ માત્ર મારી રિસ્ક વગરની બાઇંગ પાવર વધારવા માટે શેર વેચું છું. મારું કામ માત્ર ભાવ વધારવાનું કે ક્લાયન્ટ માટે મોટો જથ્થો વેચવાનું જ નથી, પણ મારા પોતાના માટે પણ પૈસા કમાવવાનું છે. એટલા માટે જ હું મારા કામ માટે ક્લાયન્ટ પાસેથી પૈસા નથી માંગતો. મારી ફી મારી સફળતા પર આધારિત હોય છે. અલબત્ત, આ જે મેં જણાવ્યું તે મારો કોઈ કાયમી નિયમ નથી. હું કોઈ એક જ પદ્ધતિને વળગી રહેતો નથી, પણ સંજોગો મુજબ મારી શરતો અને રીતોમાં ફેરફાર કરું છું. જે શેરને પબ્લિકમાં ડિસ્ટ્રીબ્યુટ કરવો હોય તેને પહેલાં બને તેટલી ઊંચી સપાટીએ લઈ જવો જોઈએ અને પછી જ વેચવો જોઈએ. હું આ વાત ફરીથી એટલે કહું છું કારણ કે આ એક પાયાનો સિદ્ધાંત છે અને પબ્લિક એવું માને છે કે બધું વેચાણ એકદમ ટોચ પર જ થાય છે. ક્યારેક એવું બને કે સ્ટોક જામી જાય, એટલે કે તે ઉપર જ ના જાય, ત્યારે તે વેચવાનો સાચો સમય છે. તમારા વેચાણને કારણે ભાવ કદાચ તમારી ઈચ્છા કરતાં વધુ નીચે જશે, પણ તમે તેને ફરીથી ઉપર લાવી શકો છો. જ્યાં સુધી હું જે સ્ટોક ઓપરેટ કરું છું તે મારી ખરીદીથી ઉપર જાય છે ત્યાં સુધી મને ખાતરી છે કે બધું બરાબર છે, અને જરૂર પડે તો હું કોઈ પણ ડર વગર મારા પોતાના પૈસાથી તે શેર ખરીદું છું, જેમ હું બીજા કોઈ પણ શેર સાથે કરું. આ જ લાઇન ઓફ લિસ્ટ રેઝિસ્ટન્સ, એટલે કે ઓછામાં ઓછા અવરોધવાળો રસ્તો છે. તમને મારા ટ્રેડિંગ સિદ્ધાંતો તો યાદ જ હશે ને? જ્યારે આ લાઇન નક્કી થઈ જાય ત્યારે હું તેને જ ફોલો કરું છું, માત્ર એટલા માટે નહીં કે હું તે સ્ટોક ઓપરેટ કરું છું, પણ એટલા માટે કે હું દરેક સમયે એક સ્ટોક ટ્રેડર જ છું. જ્યારે મારી ખરીદી કરવા છતાં સ્ટોક ઉપર ના જાય ત્યારે હું ખરીદવાનું બંધ કરી દઉં છું અને તેને નીચેના ભાવે વેચવાનું શરૂ કરું છું. જો હું તે સ્ટોક ઓપરેટ ન કરતો હોત તો પણ હું આ જ કરત.
સ્ટોકનું અસલી માર્કેટિંગ એટલે કે વેચાણ ભાવ નીચે આવતી વખતે જ થાય છે. એ જાણીને ખરેખર આશ્ચર્ય થશે કે જ્યારે ભાવ ઘટે છે ત્યારે કેટલા મોટા પ્રમાણમાં શેર વેચી શકાય છે. હું ફરીથી કહું છું કે મેનિપ્યુલેશન કરતી વખતે હું ક્યારેય એક ટ્રેડર તરીકેની મારી જવાબદારી ભૂલતો નથી. એક મેનિપ્યુલેટર તરીકેની મારી સમસ્યાઓ પણ એવી જ છે જેવી એક ઓપરેટર તરીકે હોય છે. મેનિપ્યુલેશન ત્યારે જ પૂરું થાય છે જ્યારે ઓપરેટર સ્ટોક પાસે પોતાની ઈચ્છા મુજબ કામ ના કરાવી શકે. જ્યારે તમે જે સ્ટોક ઓપરેટ કરી રહ્યા હોવ તે ધાર્યા મુજબ કામ ના કરે ત્યારે નીકળી જાઓ. ટિકર ટેપ સાથે દલીલ ના કરો. ગયેલો નફો પાછો મેળવવાની લાલચ ના રાખો. જ્યારે નીકળવું સરળ અને સસ્તું હોય ત્યારે જ નીકળી જવું જોઈએ. મિત્રો, આ હતું પ્રકરણ 20. જેસી લિવરમોરની આ વાતો આપણને એ સમજાવે છે કે મેનિપ્યુલેશન એ કોઈ જાદુ નથી પણ ગણતરીપૂર્વકનો એક પ્રોફેશનલ બિઝનેસ છે. આ પ્રકરણમાંથી આપણને 3 સૌથી કિંમતી પાઠ મળે છે. 1. ધ સાયન્સ ઓફ સપોર્ટ. લિવરમોર કહે છે કે સ્ટોકને ત્યારે જ સપોર્ટ આપવો જોઈએ જ્યારે તે સાચો રસ્તો પકડે. જો તમારી ખરીદી પછી પણ સ્ટોક ઉપર ના જાય તો સમજી લેવું કે તમારી ગણતરી ખોટી છે અને ત્યારે જીદ કરવાને બદલે માર્કેટમાંથી નીકળી જવું એ જ બુદ્ધિમાની છે. 2. સેલિંગ ઓન ધ વે ડાઉન. એક બહુ મોટો ભ્રમ છે કે ઓપરેટરો બધો માલ ટોચ પર વેચે છે. હકીકતમાં અસલી ડિસ્ટ્રીબ્યુશન તો ભાવ ઘટતી વખતે જ થાય છે. પબ્લિક રિકવરીની આશામાં બેઠી હોય છે અને ત્યારે જ ઓપરેટર પોતાનો મોટો જથ્થો ખાલી કરે છે. 3. ડોન્ટ આર્ગ્યુ વિથ ધ ટેપ. લિવરમોરનો સૌથી મોટો મંત્ર કે ટિકર ટેપ સાથે ક્યારેય દલીલ ના કરો. જો સ્ટોક તમારી ઈચ્છા મુજબ કામ ના કરતો હોય તો તરત જ એ કામ છોડી દો. નુકસાન નાનું હોય ત્યારે જ નીકળી જવું એ જ ટ્રેડિંગનો સાચો નિયમ છે. મિત્રો, આ પ્રકરણમાં આપણે જોયું કે કેવી રીતે એક એક્સપર્ટ ઓપરેટર પોતાની આવડતથી આખું માર્કેટ હેન્ડલ કરે છે. જો તમે પણ આ જ રીતે માર્કેટની પાછળની ગણતરીઓ અને પ્રોફેશનલ ટ્રેડિંગ શીખવા માંગતા હોવ તો ધન એપ અને કોટક નિયોમાં અકાઉન્ટ ઓપન કરવાની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તમને લિવરમોરની આ સ્ટેબિલાઇઝિંગ એટલે કે સ્ટોકને સ્થિર કરવાની રીત કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક કરજો અને નિત્ય જ્ઞાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આવતા પ્રકરણમાં જ્યાં લિવરમોર મેનિપ્યુલેશનના વધુ કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ આપણી સામે લાવશે. ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો. આભાર.